નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત કેવલ જોશી અને આજે આવ્યો છું એક એવી જગ્યાએ જે ગૌતમ ઋષિના સમયકાળ વખતની છે અને જે કુદરતના ખોળે આવેલી છે. તો હું છું અત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ગૌતમેશ્વર મહાદેવના મંદિરે અને મારી સાથે છે જુઓ તમે મારા મિત્ર રાહુલ ગોહિલ. પોતે સારું એવું હાર્મોનિયમ વગાડે છે અને ગાય છે સારું એવું. ફોન આવી ગયો છે અને હલો હા બા. તો અમે પહોંચી ગયા હતા છોટી કાશી તરીકે ઓળખાતા એવા સિહોર ગામે કે જે ત્યાંની નવનાથની યાત્રા માટે પણ પ્રસિદ્ધ છે. એ નવનાથમાંના એક એટલે કે સ્વયંભૂ શ્રી ગૌતમેશ્વર મહાદેવ. તો સિહોરથી ટાણા જતા રોડ પર 1 થી 1.5 કિલોમીટર આગળ જતાં જ તમને ગૌતમેશ્વર મહાદેવનો રસ્તો જોવા મળશે. સિહોરથી ગૌતમેશ્વર મહાદેવ થાય છે લગભગ 3 થી 3.5 કિલોમીટર. મંદિરના પરિસરમાં એન્ટર થતાં જ તમને જોવા મળશે એક નાનું શિવ મંદિર અને ત્યારબાદ આગળ જતાં જોવા મળશે ઋષિ મંદિર અને ત્યાંથી થોડુંક નીચે ઉતરતા જ તમને જોવા મળશે શ્રી ગૌતમેશ્વર મહાદેવનું મંદિર. એવું કહેવાય છે કે ગૌતમ ઋષિ અહલ્યાજીને શ્રાપ આપ્યા પછીના દુઃખના નિવારણ માટે ભારતમાં વિવિધ જગ્યાઓએ યાત્રા કરતા કરતા ગીચ જંગલમાં આવી પહોંચ્યા. ત્યારે આકાશવાણી થઈ કે તમે જેની તલાશમાં નીકળ્યા છો એવો હું અહીંયા પહાડ ઉપર બિરાજું છું. ત્યારબાદ ગૌતમ ઋષિએ એ શિવલિંગના દર્શન કર્યા અને એમના દુઃખનું નિવારણ થયું. અને જ્યાં સુધી અહલ્યાજીનો ઉદ્ધાર ન થયો ત્યાં સુધી તેમણે આ જ ગુફામાં રહીને ભગવાન શિવની ઉપાસના કરી હતી. એવું પણ કહેવાય છે કે તેમણે અહીંયા વરુણદેવનું આહ્વાન કર્યું. ત્યારબાદ એક નદીની રચના થઈ જે હાલ ગૌતમી નદીના નામથી ઓળખાય છે.
પાછળ જે તમે જોઈ રહ્યા છો એ છે મંદિરનો મેઇન ગેટ, અને આપણે જ્યાંથી એન્ટ્રી લીધી હતી એ હતો બીજા નંબરનો ગેટ. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. તો ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરીને અમે માણ્યો હતો ગૌતમેશ્વર સરોવરનો અદ્ભુત નજારો. ત્યારબાદ અમે ગયા હતા ગૌતમ ઋષિની ગુફાના દર્શન કરવા માટે. હાલના સમયમાં આ ગુફાઓ થોડે સુધી જ જાય છે, પરંતુ એવું કહેવાય છે કે પહેલાંના સમયમાં આ ગુફાઓ જૂનાગઢ સુધી જતી હતી. ત્યાર પછી મિત્રો અમે કર્યા હતા ત્યાં નજીકમાં જ આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન. તો આજ માટે આટલું છે. તમને ગૌતમેશ્વરનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય કેવલ જોશી બ્લોગ્સને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જલ્દી જ મળીએ છીએ નવી જગ્યા સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.